નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 10ની અંદર આપણા લેક્ચરો ઓનલાઈન ચાલુ છે, જેમાં 4 લેક્ચરો પૂરા કર્યા। ત્યાર પછીનો હવે છે 5મું લેક્ચર। 5મું લેક્ચર ચાલુ કરતાં પહેલાં ચોથા લેક્ચરને આપણે હાઇલાઇટ કરીએ તો ચોથા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા વિવિધ પ્રતિબિંબો જોયા હતા। તો કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને મૂકવામાં આવે તો જુદા જુદા સ્થાને મૂકવાથી જુદા જુદા પ્રતિબિંબો રચાતા હતા। ફરક અહીંયા બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાનો શું ફેર પડે છે એ આપણે સમજવા માંગીએ છીએ। પહેલાં કે અંતર્ગોળ અરીસામાં વસ્તુને અરીસાની સામે અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળતું હતું। વસ્તુ વક્રતા કેન્દ્ર C થી દૂર હોય તો પ્રતિબિંબ C અને F ની વચમાં નાનું મળતું હતું। પછી વસ્તુને C પર રાખવામાં આવે એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર રાખવામાં આવે તો પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પર જ મળતું હતું, વસ્તુ જેવડું જ। ત્યાર પછી વસ્તુને C અને F ની વચ્ચે રાખવામાં આવે તો પ્રતિબિંબ C થી થોડે દૂર અને મોટું મળતું હતું। પછી વસ્તુને F પર રાખવામાં આવે તો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હતું। અહીંયા સુધીના 5 પ્રતિબિંબો કેવા છે તો કે વાસ્તવિક અને ઉલટા। અંતર્ગોળ અરીસામાં મોટા ભાગના પ્રતિબિંબો કેવા મળ્યા? વાસ્તવિક અને ઉલટા મળે છે। હવે વસ્તુને આપણે અનંત અંતરેથી C ને F ની વચમાં F પર, અને હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે રાખો તો પ્રતિબિંબ અરીસાની પાછળ નાનું અને આભાસી ને ચત્તુ પ્રતિબિંબ રચાય છે। બાકીના બધા પ્રતિબિંબો કેવા રચાણા? વાસ્તવિક અને ઉલટા। માત્ર એક જ જગ્યાએ તમારે યાદ રાખવાનું છે કે અંતર્ગોળ અરીસામાં બધા પ્રતિબિંબો વાસ્તવિક અને ઉલટા રચાય છે। માત્ર ક્યારે આભાસી ને ચત્તુ રચાય છે તો કે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચમાં વસ્તુનું સ્થાન હોય તો અંતર્ગોળ અરીસાની અંદર વાસ્તવિક અને ઉલટાને બદલે આભાસી ને ચત્તુ પ્રતિબિંબ અને અરીસાની પાછળ રચાય છે। આ થઈ વાત આપણી અંતર્ગોળ અરીસામાં રચાતા વિવિધ પ્રતિબિંબો। હવે અહીંયા આપણે લેવા છે બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો। તો બે રેખાકૃતિને આપણે સમજવાની છે। તો એક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે પહેલામાં વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ હતા તો બહિર્ગોળ અરીસામાં કેવા રચાશે? આભાસી અને ચત્તુ રચાશે। બે સ્થાને આપણે જોઈએ તો કે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોમાં પહેલું વસ્તુનું સ્થાન તો કે અનંત અંતરે। અંતર્ગોળ અરીસામાં આપણે વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખ્યું હતું તો પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું? મુખ્ય કેન્દ્ર F પર બિંદુવત। અહીંયા જુઓ તમે, અનંત અંતરે વસ્તુ છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર F પર જ। પણ પહેલામાં શું હતું? અંતર્ગોળ અરીસામાં બધા જ પ્રતિબિંબો અરીસાની આગળ અને વાસ્તવિક ઉલટા હતા। એમાં પણ અનંત અંતરે હતું તો મુખ્ય કેન્દ્ર F પર છે, આમાં પણ મુખ્ય કેન્દ્ર F પર। ફરક શું થઈ ગયો? અરીસાની પાછળ। પહેલામાં વાસ્તવિકને ઉલટું રચાતું હતું તો આમાં પ્રતિબિંબ કેવું રચાશે? આભાસી ને ચત્તુ। પહેલામાં પણ બિંદુવત નાનું હતું, અત્યંત નાનું, તો અહીંયા પણ। એટલે અંતર્ગોળ લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5 બંનેને કમ્પેરિઝન કરશો તો તમને ઇઝીથી સમજાશે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા આગળ રચાય અને વાસ્તવિકને ઉલટું રચાય। માત્ર P અને F ની વચમાં હોય ત્યારે જ અરીસાની પાછળ અને આભાસીને ચત્તુ રચાય। અહીંયા પહેલામાં વાસ્તવિકને ઉલટું અરીસાને આગળ રચાતા હતા તો અહીંયા શું થશે? આભાસીને ચત્તુ। પણ ક્યાં રચાશે? અરીસાની પાછળ। અંતર્ગોળ અરીસામાં આગળ, બહિર્ગોળ અરીસામાં પાછળ। અંતર્ગોળમાં વાસ્તવિકને ઉલટું, બહિર્ગોળમાં આભાસીને ચત્તુ। પહેલામાં પણ F પર હતું, અહીંયા પણ F પર છે। પહેલામાં પણ બિંદુવત હતું, અહીંયા પણ બિંદુવત જ છે। અહીં આપણે ડાયાગ્રામ રેખાકૃતિ દ્વારા સમજીએ। દાખલા કે એક વસ્તુ છે, વસ્તુમાંથી આપણે આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે આપાત કરીએ તો અહીંયા મેં 4 કિરણો બતાવી છે, 1 2 3 ને 4। તો કે આ કિરણ આપાત થશે, અરીસા સાથે અથડાય અને પરાવર્તન પામીને આ દિશામાં જાય છે। આ દિશામાં જાય એટલે અહીંયા ખરેખર શું રચાય? તો કે આપણે બતાવું તો બતાવી શકાય। આપણે શરૂઆતમાં બીજા લેક્ચરમાં લીધું હતું I અને R, એટલે કે કયા કોણ રચાણા? આપાત કોણ અને પરાવર્તન કોણ।
હવે આ પરાવર્તન પામેલું કિરણ આ દિશામાં જાય છે. જો એને લંબાવવામાં આવે તો એ કિરણ ક્યાં આવે છે? મુખ્ય કેન્દ્ર F પર. એવું બીજું કિરણ લીધું તો બીજું કિરણ આમ જાય છે પરાવર્તન પામીને. પણ જો એને લંબાવવામાં આવે તો એ પણ મુખ્ય કેન્દ્ર F પર આવે છે. એમાં ત્રીજું કિરણ લીધું એ પરાવર્તન પામીને આમ જશે. જો એને લંબાવવામાં આવે તો અહીંયા મળે છે. એમ ચોથું કિરણ લીધું આપાત કિરણ પરાવર્તન પામીને આ દિશામાં જશે. જેમ અહીંયા કોણ બને છે એમ અહીંયા પણ તમે કોણ બતાવી શકો, બતાવવું હોય તો I અને R. એને પણ જો અરીસાની પાછળ લંબાવો તો અહીંયા મળે છે. તો ખરેખર પાછળની બાજુએ લંબાવેલા પરાવર્તિત કિરણો ક્યાં મળ્યા? મુખ્ય કેન્દ્ર F પર. અને એક વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખો કે હંમેશા પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે પરાવર્તન પામેલા કિરણો જે જગ્યાએ એકત્રિત થાય એ જગ્યા ઉપર પ્રતિબિંબ રચાય. તો અહીંયા ખરેખર મળતા નથી પણ લંબાવો તો મળે એવો ભાસ થાય છે. એટલે નિયમને આપણે સમજીએ તો કે ક્યાં? તો કે અરીસાની પાછળ. ક્યાં મળ્યા? મુખ્ય કેન્દ્ર F પર. અને બહિર્ગોળ અરીસો છે એટલે કેવું પ્રતિબિંબ? આભાસી ને ચતુ. એટલે હવે આ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. પરિમાણ એટલે કદ કેવડું રચાય છે. તો કે સ્થાન ક્યાં? તો કે આકૃતિ ઉપરથી ખબર પડે. તો કે અરીસાની પાછળના ભાગમાં મળ્યું. ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર F પર. અંતર્ગોળ અરીસામાં ક્યાં મળતા હતા? આગળ. એ પણ મુખ્ય કેન્દ્ર F પર જ હતું. પ્રકાર કેવો? તો કે અંતર્ગોળ અરીસો તો વાસ્તવિક ને ઉલટો. બહિર્ગોળ અરીસો માટે કેવું? આભાસી ને ચતુ. કદ એટલે પરિમાણ. કેવડું પ્રતિબિંબ મળે છે? તો કે બિંદુવત નાનું. અહીંયા મળ્યું એટલે અહીંયા પ્રતિબિંબ મળ્યું. આ ભાગ ઉપર આપણે અતિ બિંદુવત અત્યંત નાનું મળે છે. આ જે અનંતંત્ર છે એવું બીજું આપણે રેખાકૃતિ દોરીએ. બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુનું સ્થાન આપણે અનંતંત્ર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકીએ. એટલે અહીંયાથી લઈને અનંતંત્ર સુધીના ગાળાની વાત કરે છે. એટલે કે C થી થોડે દૂર મૂકો, C પર મૂકો, C અને F ની વચમાં મૂકો, F પર મૂકો અને F અને P ની વચમાં મૂકો. અહીંયા માત્ર બહિર્ગોળ અરીસામાં બે જ રેખા કિરણો આપણે દર્શાવેલા છે ટેક્સ્ટ બુકની અંદર પણ. એટલે અંતર્ગોળ અરીસામાં જે આપણે 6 રેખાકૃતિઓ જોઈ અને એના સ્થાન, પ્રકાર અને પરિમાણ જોયા એના જ ઉપરથી આના 6 બનાવો તો પણ બની શકે. પ્રયત્ન કરજો. તો કે શું કહે છે અનંતંત્ર અને ધ્રુવ P ની વચમાં? તો કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચમાં જ મળે છે. એટલે આ ભાગ P અને F ની વચમાં અહીંયા મળે છે. તો કે અહીંયા મેં બતાવ્યું છે. જો પછી બહિર્ગોળ અરીસો છે માટે કેવું મળશે? અંતર્ગોળમાં કેવું મળતું હતું? વાસ્તવિક ને ઉલટું. તો કે બહિર્ગોળ અરીસામાં કેવું મળશે? આભાસી ને ચતુ. અને કેવું મળે છે? વસ્તુ કરતા નાનું. એટલે વસ્તુ આવડી છે તો કે અહીંયા મળે છે. આ કિરણને આપણે લંબાવ્યું. દાખલા કે આ કિરણ મેં આપાત કર્યું છે તો કે પરાવર્તન પામીને અહીંયા જાય છે. તો અહીંયા પણ આપાત કોણ અને પરાવર્તન કોણની રચના થાય છે. હવે એક કિરણને જો અરીસાની પાછળ લંબાવવામાં આવે તો કે અહીંયાથી આમ જશે મુખ્ય કેન્દ્ર F માંથી. એવું બીજું કિરણ લીધું છે. વક્રતા કેન્દ્ર C માંથી જતું હોય કિરણ તો કે આપણે 4 કિરણો શીખ્યા હતા. મુખ્ય અક્ષને સમાંતર તો F માં, મુખ્ય કેન્દ્ર F માં તો સમાંતર અને C માંથી તો એના એ જ રસ્તે પાછું. તો આ જાય છે C માં માટે જો અહીંયા મેં બંને બાજુ ઓપોઝિટ એરા કરેલા છે એના જ રસ્તે પાછું જાય છે. એને પણ લંબાવો તો કે આ C વાળું છે. એ રીતે આને પણ બતાવો તો કે પરાવર્તન પામેલા કિરણો ક્યાં મળ્યા? આ જગ્યાએ મળ્યા. તો કે અહીંયા પ્રતિબિંબ રચાણું. કેવું રચાણું? તો કે વસ્તુ હતી એના કરતાં કેવું રચાણું? નાનું. પછી કેવું? પ્રકાર કેવો? તો કે બહિર્ગોળ અરીસો માટે કેવું? આભાસી ને ચતુ મળે છે. પરિમાણ કેવું? તો વસ્તુ કરતાં નાનું. અને કેની બેની વચમાં મળ્યું? F અને P ની વચમાં. તો કે આ F અને આ P ની વચ્ચે મળે છે. એટલે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા વિવિધ પ્રતિબિંબો એક કોષ્ટક છે એ ખાસ કરવાનું છે. અને બહિર્ગોળ માટે 2 એટલે 6 ને 2 8 કિરણાકૃતિ સાથે તેના સ્થાન, પ્રકાર અને પરિમાણ. આ આખો ટોપિક છે એ બોર્ડની એક્ઝામને મહત્વનો છે. બોર્ડની એક્ઝામ માટે એટલે ખાસ મહાવરો કરવો. ત્યાર પછી અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાને શીખા તો કે આના વ્યવહારિક જીવનમાં ક્યાં ઉપયોગ થાય? ઘણા બધા ઉપયોગો છે. આપણે અહીંયા 3-4 ટોપિકો બતાવવાનો પ્રયત્ન કરીશું. આના સિવાય તમે તમારી રીતે આમ દ્રષ્ટિ એવી રાખશો એટલે તમને ઘણી જગ્યાએ મળી જશે કે ભાઈ અંતર્ગોળ અરીસાના ઉપયોગો ક્યાં થાય ને બહિર્ગોળ અરીસાના ઉપયોગો ક્યાં થાય. પહેલા લઈએ આપણે અંતર્ગોળ અરીસાના વિવિધ ઉપયોગો.
તો કે ક્યાં હવે તમને મગજમાં એ ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ અરીસો એટલે એમાં પ્રતિબિંબ કેવું હોય, વાસ્તવિકને ઉલટું હોય, અરીસાની આગળ હોય, આ બધી ખ્યાલ હોવો જોઈએ. એના ઉપરથી તમે ઉપયોગો લખી શકશો. અહીં મેં બતાવ્યું છે દાખલા કે ટોર્ચ અને વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે કામ કરે છે. એ પણ આપણે એક ટોપિક આગળ શીખાતા, અપસારી અને અભિસારી, એને પણ મગજ ઉપર રાખવાનું, તો તમને ખબર પડી જશે કે આનો ઉપયોગ આમાં જ કેમ થયો. એવી રીતે બીજું છે શેવિંગ માટે, દાઢી બનાવવા માટે કે મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું પ્રતિબિંબ તમારે મોટું મેળવવું હોય તો શું કરવાનું? તો કે ચહેરો છે ક્યાં હોવો જોઈએ અંતર્ગોળ અરીસાની સામે, જેને કારણે તમારો ચહેરો છે વિશેષ મોટો દેખાય? તો કે મુખ્ય કેન્દ્ર સી અને એફની વચમાં હોય તો પ્રતિબિંબ તમને કેવું મળવાનું? મોટું મળવાનું છે. એટલે જેથી કરીને આપણે આપણો ચહેરો છે એ અરીસાની અંદર સ્પષ્ટ દેખાય છે. પછી દાંતના ડોક્ટરો છે એ ઉપયોગ કરે છે. શેના માટે કરે છે? તો કે અંતર્ગોળ અરીસા દ્વારા કોઈ પણ દાંતના દર્દી છે એનો જે બત્રીસી છે એને જોવી હોય મોટું સ્વરૂપ કરીને તો એની અંદર એ ઉપયોગ કરે છે. એ જ રીતે બીજા ડોક્ટરો ક્યાં ઉપયોગ કરે છે? તો કે હેડ મિરર તરીકે. તો એનાથી કાનની અંદર બારીકાઈથી જોવું હોય, દાંતને જોવા હોય, નાકનો ગળાનો પ્રોબ્લેમ હોય તો એની અંદર સામાન્ય જનરલ ઉપયોગ અંતર્ગોળ અરીસા દ્વારા બનેલા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. એવી રીતે સૂર્યકુકરમાં, સૌર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસો રાખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સૌર ભઠ્ઠી ઘરે વાપરીએ છીએ, પણ એની અંદર ઝડપથી રિઝલ્ટ મેળવવું હોય, કંઈ પણ વસ્તુ રાંધવા માટે મૂકેલી છે એને ઝડપથી બાફવી હોય, તૈયાર કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે એ સૌર ભઠ્ઠી છે એની અંદર અંતર્ગોળ અરીસાઓ લગાવવામાં આવે તો શું થશે? તો કે અંતર્ગોળ અરીસાની અંદર પરાવર્તન પામશે કિરણો, સૂર્યના કિરણો મોટી સંખ્યામાં આવશે અને પરાવર્તન પામીને એક જગ્યાએ કેન્દ્રિત થશે. અને સૌર પ્રકાશ કિરણો છે એ કેવા છે? ગરમ છે. અને એટલા વારને કારણે શું થશે? કિરણોનો જથ્થો ભેગો થશે, માટે ગરમી છે આપણે ઝડપથી ઉત્પન્ન કરશે. માટે સૂર્યકુકરમાં, સૌર ભઠ્ઠીમાં અંતર્ગોળ અરીસાનો સૌર પ્રકાશ છે એના કિરણો છે એને કેન્દ્રિત કરી અને ગરમી ઉત્પન્ન કરવામાં થાય છે. અને ત્યાર પછી દૂરબીનોમાં દ્વારા મોટા અંતર્ગોળ અરીસાનો વપરાશ થાય છે અને એનાથી શું થશે? તો કે અનેક ગણું પ્રતિબિંબ ઝૂમ થઈને બતાવશે. લાખો ગણું નાનકડું વસ્તુ છે એને લાખો ગણું મોટું કરીને આપણને બતાવે છે. તો આ વિવિધ ઉપયોગો થઈ ગયા અંતર્ગોળ. અને આના સિવાયનો ઉપયોગો તમે વ્યવહારિક જીવનમાં દ્રષ્ટિ થોડી કેળવશો તો ઘણી જગ્યાએ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય તો એની અંદર પણ આમાં તમે એડ કરી શકો છો. આના સિવાય આ આપેલા છે આપણા ટેક્સ્ટ બુકના છે. એ જ રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગો, તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગો ખાસ આપણે કરીએ છીએ તો કે વાહનોમાં સાઇડ મિરર, કોઈ પણ વાહન છે, 4 વ્હીલર છે, 2 વ્હીલર, એની બાજુમાં જે ગ્લાસ આપવામાં આવે છે એની અંદર કયો અરીસો ઉપયોગ થાય છે? બહિર્ગોળ અરીસાનો. હવે તમે વિચારો છો કે સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય તો થાય છે શું? તો કે શું કહે છે અહીંયા? તો કે એ ડ્રાઈવર જે ડ્રાઇવિંગ કરે છે એને પાછળનો ઘણા અંતર સુધીના તમામ પાછળનું જે ટ્રાફિક છે એ એને સ્પષ્ટ અને ક્લિયર દેખાય છે નાના સ્વરૂપમાં. એનાથી ફાયદો શું થશે? તો કે પોતે પોતાનું ડ્રાઇવિંગ છે એ મિરરનો ઉપયોગ કરવાથી સલામત રીતે રોડ ઉપર ડ્રાઇવિંગ કરી શકે છે. એ રીતે મોટા બહિર્ગોળ અરીસાનો વેપારીઓ, દુકાનદારો છે એ બધા લગાવતો હોય છે. એનાથી શું થશે? તો કે આખી દુકાન છે એ અરીસાની અંદર કવર થઈ જાય છે કે જેને કારણે ગ્રાહકો છે છાની છૂપી રીતે કોઈ વસ્તુની ચોરી ન થાય અને સરળતાથી જ્યાં બેઠા છે અરીસો રાખી દેવામાં આવે તો કે આખી દુકાનનું કવર થઈ જાય છે અને ચોરીથી બચી શકાય છે. પછી ખાસ અત્યારના સમયમાં પહાડી વિસ્તારમાં ભરપૂર ઉપયોગ થવા માંડ્યો. શું કરવામાં આવે છે? તો કે હિલ સ્ટેશનો છે, પહાડી વિસ્તારના છે, એ બધા એકદમ હિલ સ્ટેશનના રસ્તાઓ બધા કેવા છે? યુટર્ન વાળા છે, વળાંકવાળા છે. એને એક બાજુ પહાડ ચડવાનો છે અને એક બાજુ યુટર્ન કાપવાનો થાય છે. તો કે સામે વાહનો વળાંક ઉપર અથડાય નહીં, અકસ્માત ન થાય એટલા માટે ગોળાઈ ઉપર બંને બાજુ લગાવી દેવામાં આવે તો કે ડાબી બાજુથી આવતો ચડતો જે પહાડ ચડે છે એને સામેથી ઉતરતું વાહન દેખાશે અને જે ઉતરે છે એને સામેથી ચડતું વાહન દેખાશે. એટલે સરળતાથી વળાંકના ભાગ ઉપરથી બંને વાહનો પાસ કરી શકાય છે, એટલે અકસ્માતને નિવારી શકાય છે. તો આ થયા બહિર્ગોળ અરીસાનો ઉપયોગો. આવા ઉપયોગો તમે આમાં એડ કરી શકો છો, તમને ધ્યાન ઉપર આવતો હોય તો પણ યોગ્ય છે.